પગ દબાવ બેહો. અલ્યા શું કરો સેવા કરે છે 68 તીરથ વાને કેવરો. ખરેખર બાપુજી એક દાડો આ દશમનને મેં પગ દબાવવાનું કીધું મારા કાકાની છોકન પગ દબાવતો ગળાવથી પહોંચ્યો તો એ વખત તો ફેલ હતા ને. આ તો સારું કર્યું હું જાજી રહ્યો તો તે પણ માર્યો બન્યો બંધો તો કે કરું તમે પટાઈ નાખો અલ્યા હરીફાના તેની દબાયો હોય મારા બાપનું તો મોઢું જ નહીં હારું. જોજો તમે કોલસા જેવું મોઢું કરીને બેહી રહ્યા છે. ઓન ફરવા લાવો કોઈ દાડો. એને એક ટેવ છે ને કુટેવે છે. આખી જિંદગી જીવન જીવ્યા પણ ખરેખર રોઈ રોઈને જ વાત કરી. તાણી. કોઈ દાડો હસતા મોઢે હાર્યા ના હાર્યા હો. અરે મારો બા મને આવું કહેતો તો. આ તે તારો બાય આખી જિંદગી તને કહેતો આવ્યો છે તું એ કે કી તને કઈને ના પાડી છે શું સાહેબ હું બોલું છું કશું એ ના મને કશું ગમતું નહીં બળે જઉં છું અંદર ને અંદર બળે જઉં છું પણ એક શબ્દ બોલતો નહીં બાવડાને અમારા અપાને મંત્રી દીધો છે ખવડાવી દીધું છે આ ડાબડી મૂઠે હું ચમ નહીં બોલતો ખબર છે હું બોલું છું એમ નહીં કે નહીં બોલતો બોલું છું પણ આ ડાબડી મૂઠો મારા હાથની મારી ખાય એવું લાગે છે મને એટલે પેલા સમજાવો કે તે હોકી મરતો એટલે પણ ના જવાય યાર. મુચે એનો બાસુ દે સમજાવું આખો દાડો. આમ લેતો આય જા એ, આમ કાઓ બધા જગ્યા બતાવું તમને. રાઘુબા આવા છે આવા સાલા પણ હજો તાણી અરે જીવ તો ઘેર જાય ને તો હારી વાત છે હરીભાઈ હેડો કે. તમે તમારા રૂપિયા નહીં આયા હડો હવે ચોલા બાવડામાં મહિના છું તને દેવાય ના વાજી જાય છોકરાને સમજ્યા વાજી જાય હાલ હમણે જો વસ્તુ નેસે હમણે કોણ મફુજી ના આયા હોત તો ના જવું ના જવું ના કે મેલ્યો હમણે ખા હાડું તને હમણે મગજ ઠેકાણે નહીં હું તો ખાલી છે ની ખાલી નોમનો જ હાઈ હવે આવ્યો તીએ વધુ બોલ્યા મનું સોનું મનું તાણી મુઠે સડાવું છું એટલે વળી હાઈ કેટલા જવાન છે લ્યા હાચવી નો હાચવી. ની પડું મને ની વાગે અમુક માણસને હું એટલું કહેવા માંગુ છું કે વધારે હાઈલાઈટ ના થો પછી મગજ સટકે છે એમ મજા નહીં આવે હોય તો તમારું મગજ સટકતું છે ની તો પછી મારું ખટકે જ છે નામ લીધું એટલે મેં તમારું નામ લીધું તો પછી જો મારે અને ભાઉ તમને કહું છું કે તમે થોડા માફમાં રહો એમ પણ મેં એવું કર્યું તમારો બાપ જીવે છે મરી નહીં ગયો હજુ તે મેં તો કીધું મરી ગયા છે. અભો મારે શીખર જોજો છોકરાની વાતમાં એટલું જાજુ ના ઉતરવાનું. સોભલા એ હા ત્યાં પેલા બોલાવતા આવે છે. એટલે છોકરાને સણકો ના કરો અરે પણ એકલો કેટલી વસ્તુ લાવશે ટેકો કરાય કે ઈકન જઈને કીધું હતું હું જોત એવું બટે લે હા એવું બટે છે મેં વિડીયો જોયું તું કોના ને જે ડુંગળી આવે ડુંગળી આપણે હા એવું હોય છે દળ. એવું? હા જોવા દેજી કાઢજો કાકા આમાં આવો કે નહીં, આ બુજા. ડુંગળી વાઈ ગયું છે કાઢો તો ખરા. આવું એ મારે એકલાને ખાવાનું હોય પછી કોઈ આવતો રહે સેવા કરો છો તમે બે જણા. પણ તને તું એ શું કરવા ઉપાડીને મરી જોઈ છે ખાવું હશે તો લેતા જ જઈ હા ખવડાવવું પડે કાકા એ ખવડાયો સેવા છે ને કેવરાય. મને કે આવું તું હું આવત આ નહીં બેઠા ટાણી વાત માણસ છે નાખો હા ભાઈ ફૂમતા કાકાની વાતો ના થાય. ટાણી પાવ હું લાયો ફૂમતોય તો લાયા? ફૂમતોય છે ભાઈ બીજા તો ખાલી વાતો જ આ કરે. લે ભાઉ હા આઈ રહ્યો તો. ઓય લે જો કાકા એટલે આ ડુંગળી છે ઓવે જંગલી ડુંગળી બતાવજે મને પહાડી ડુંગળી કહેવાય. વાભર્યું? હા ઘણી વસ્તુ છે ખાતા ને કોઈ. એક મિનિટ સન અલ્યા ઓય લે ડુંગળી છે અલ્યા ઓય કડવું વખ છે એટલે કાં ડાયરેક્ટ તો સ્વાદ ના આવે પેલા આદમી મને તો સાચી કહેતો પણ મને ખબર હતી કોની કોઈક આઈટમ બનતી હશે. કારેલા કડવા નહીં હોતા. લાવ મેગી કોણ બનાવે શકો કડવું વખ મોટું થઈ ગયું. મારો તમે તાર બધા ભેગા થઈને હું તો જઉં એટલે અમે નહીં ખવાર્યું હા અમે નહીં ખવાર્યું તમારા હાથે તમે ગાધું છે એટલે હું ચોય નહીં જાતો હા, તો ઓય, બરાબર. ઓય, શું? વાપડ્યું એ લાવ પેલીમાં કાઢ કે થોડો ઓય બેહો કે અરે ઓય નહીં ફાવે હેડ ને કહું છું હા? હા ઓય લાવજો હું બધું લઈ જાઉં છું હમણાં ભાઉ હા લાવ બધું લાવો લાવો
ભાઈબંધ આ જગ્યા હારી છે. હા એટલે રાખો. લાગી લાગી ભાઉ અલ્યા પણ ચમ હળકવા કરો છો? લાવો કે કેળો છે, કેળો. આપણે કોઈ દાડો છે ને ખાવામાં હાય હાય નહીં કરતા એમ. હા શું હા દેખાતું છે. શું કેવું ભાઈ ભાઉ? કેવી રીતે ખુલ્યા? આવડે છે કોઈ? બહુ હોય લાવ સામે. ખેતો એરું ખેતો. હા લાવ. આવડે છે કોઈ? શાંતિરાજ. બધું હાસું પણ પેટી તો કોઈ લાયા નહીં. હા લાઇટર છે. લાવ. થઈ ગયો થઈ ગયો. આ રીતે દબાવવાનું જો. આ દબાવવાનું એટલે હળજી જાય. ચાલુ. લાવ તા પેલી લાવ હેડ. ચાલ, થઈ. ચાલ, ચાલ. હોય છે ને હવે બધા થોડી વાર શાંતિ બેસી જો. મૂન ભૂપતજી 2 જણા રહ અને મેગી બનાવી નાખો મફુજી બરાબર. હા બીજા બધા કાઢી મેળવો. એક મિનિટ. બીજા બધા આરામ કરો. ભાઉ હા એવું કરવાનું. અમે 2 જણા બનાવો. આવડે છે કોઈ? ઓવે આવડે છે. બગાડતા અલા નહીં. છેલ્લા 25 વર્ષથી તને રોજી રોટી ખવડાવું છું. બસ હવે. એ ભાઉ હા તાર ફોન લાવજે. ચમ થોડા ફોટા પાડવા મારા. હું આલુ ફોન ઉભારો ને તમે શાંતિ રાખો. હમણાં યાર મેટર થઈ જોત મારતો પેલા કાં. ચમ પેલા કાં પણ તારે મને હાથો તો કી હે વિચાર તો આવ્યો તો પણ ટાવર નતું આવતું ફોનમાં ને તમને જ ફોન કરો. એ બહાર ફરવા આયા છો ઝઘડા ના કરો. હા અને તારે બિયાવાનું ના હોય કોઈ ના. તમારે કોમ નહીં બાસ કઈ. ગમે એવું હોય ને તો ટકરાઈ જ જવાનું હોય. હા બાર પરિણામને વિચારવાનું હોય. ઘૂમતા બહાર જાય એટલે એ બધું ના સારું લાગે લે. આપણે કોઈ વિચારતા નહીં હોય તો પડે એટલે પછી કોઈ ના મેલો. મેન કીધું છે કે હું વળતો આવું તું આજ ઉપર રહેજે પણ ઝઘડો ના કરાય ભાઈ. ભાઈ ઝઘડો ના કરાય પાછો હું તને કહું વાપર્યું પથારી જો ફેરવા એમ નહીં ઓય પારકા ગામમાં આપણે આયા બરાબર એટલે હું તને કહું છું મારી વાત સમજી જા. વાત વાપરો હા હું તો મને પૈસા આલ્યો ખાલી એમ મને સપોર્ટ કરજો તમે એવું એમ તો ભમાવો હાલ તરત જવું હાલ નહીં વળતે વળતે જાણી વળતે જોઈ લઈએ અટક કરજો વરહાદ છાડા છે હવે. સારું હાલું પછી પાણી બીજું ચાલી રહે એટલું હું જોવો ભાऊ હમણાં વિડીયો બનાવીને આવું. વાહ ભાઈ વાહ ખરેખર છોકરા હોય તો આવા. અલ્યા લુગડા થી હોય એનો ભૂપતજી નો. એ હરીજી હા ઘણા ખરા ના ગયડા માવિત્ર ને આ રીતનું ફરવું હોય છે ને તીરથ કરવા હોય છે હા શું પણ ખરેખર છોકરા ફેલ હોય છે ને કપાતર હોય છે ને એટલે બાપડે ચોય લઈ જ નહીં જાતા. નહીં લઈ જતા. સાચું મફુજી હા આ અમારા સુધરેલા ફેલ દીકરા છે. મારે કામ સારું કર્યું નહીં એની. ઓવે ફેલ શબ્દ ચમ વાપરો હજુ તાણે સુધરો કી તમે હાલે ફેલ જ છે. ઓવે ફેલ છું એમ ઓવે ફૂમતા કાકા હું ફેલ છું તું ફેલ નહીં. ના હું ફેલ છું ફેલ નહીં લે. તું ફેલ કે છે હાલ ભમાવું કે મારા બાપે મને કીધું તું ફેલ છે અરે શબ્દ વિચારી કાઢવાનો તમને કહું હું. તમે ચમ ઉઘડું ઈ રાખ્યું? મારો ભાઈબંધ છે. તમે ચમ હું ઉઘડું? એનો ભાઈબંધ છું ઈ મારો ભાઈબંધ છે એટલે મને સહન થતું નહીં કે આ ભાવને કોક એક શબ્દ બોલી જાય. તમે ચમ ઉધડું રાખ્યું છે એમ કેજો મને. ભાઈબંધ છે એટલે 10 વખત કહેવાનું. તો 100 મહિના ભાઈબંધ ચોઈ ગયો તો જેલમાં હતા એમ બધા હંગાત. હે તાણી જેલની વાત નહીં કરતો જેલમાંથી છૂટીને આયા એને 100 મહિના થઈ ગયા તમે અમારા ઘર નહીં પગ મેલ્યો કે નહીં મેં તમારા ઘર પગ મેલ્યો હરીજી, અને ભાવન તમે આ- ભેગાય નહીં થયા એવું નહીં આ કેવું છે હા. કે લાગણી ઉપર જાય. બરાબર. તમારા ને મારા લાગણી નહીં એને ને મારા લાગણી છે એવું. બરાબર એટલે એ લાગણીઓ બંધો તો એના વચ્ચે ને તમારા વચ્ચે લાકડીઓ રાખજો ભૂલી ના જાતા. તમારે ભાવને હારા હારી છે ને એમ જોડેથી ફોન લઈ રહ્યો આપણે ફોટા પાડવા જા. માઇક નહીં પાડવા ક્યારે વતાવા થાય ફૂમતે. પાડવા જ નહીં મારે કોણ છે ઘેર તો બતાવું હે? હું નું કરશે કને બતાવું લે પણ ગોમો આથે આથે તો હું જાણી પણ ગોમો કોકને વતાવતા ફાવે કે અમે વૈકણ ફરવા જાતા અંભાઈ ની રે એવું જાવણી લઈ રહ્યો. આવો જતો રહેજો. હજી પાછળ હળો એને ખાઈ જા. બધા હો મેગી બનાવતા મેગી તો છોકરા ખોઈ લ્યા આપણે મેગી બેગી ખાવી નહીં આ
આ વિફરેલો વાગતો હવે જંગલમાં છે ને ફળ હોગશે અને ફળ જ ખાહે જાવું ગમે તે કાધું ફળ મળી ગયું હોત ને બધા કહેતા હોય કે જંગલમાં સફરજન હોય સફરજન નું ઝાડ મળી જાય ને ખાલી એટલે બસ બસ તો આજે હું ફરવા આવ્યો તો અને મારા અંગાત અમારા મેલ્લાના બધા વડીલોને હું ફરવા લઈને આવ્યો છું પણ મેં કોઈ નવાઈ નહીં કર્યો કમેન્ટ ના કરતા કેમ કે હું એવાનો છોકરો હું એટલે કાયદેસર મા બાપને અને વડીલોને તો આપણે ફરવા લઈ જ જવા પડી એટલે કમેન્ટ ના કરતા તમે બરોબર અને પહાડ વચ્ચે મિત્રો મેગી બનાવવાની છે બરોબર તો મેગીનો વિડીયો હું અપલોડ કર્યો તો તમે લાઈક કરી દેજો ફોલો કરજો મારી આઈડીને અને હું તમને હજુ આગળ જઈને નવા નવા લોકેશન બધા બતાવું ઝરણા બતાવું જય માતાજી ખરેખર બાસ કઈ જિંદગીમાં પહેલી વાર આવી જગ્યા જોઈ એમ પહાડ વાળી ઠંડક વાળી અરે રે 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 મજા આવી જાય છે એમ એ તો હારે ફરવા લાયા ને કે આપણે તો કદી ના જોવત ઓમ મારા વર્ષે ફેલ દીકરા છે પણ આપણા માટે હારા છે એમ એને પહેલું કામ સારું કર્યું ઘૂમતા અને મારા માટે તો પાવડો અને ભો ભગવાનના મોણા થઈને આયા છે. બોલો વ્યવહાર હાલવાનું કહેતા હતા મને એટલે વ્યવહાર લઈ રહ્યો છે અને પેલા બે જણા છે ને આવી બધી વાતો ઓપડી અને બળી જાય છે પણ શું કરી એને હમુરદું નહીં ગમતું એનું વાપરતા જ નહીં આયા છોકરા તમને કહું હું તો એક વાત કહું શું જાવલે ને એને કહો કે વૈકણ ફરી સીધા અંબાજી અંબાજી ની મારો વિચાર કેવો છે ખબર છે કે જો ઓયથી સીધા માઉન્ટ બરાબર એટલે પણ અંબાજી વચમાં આવે છે હા એટલે અંબાજી દર્શન કરીને પછી જાય એમ હાલ એના મોની જાય એને પાસે પૈસા છે ને એટલે એ તો હું વાત નાખું છું તમે ચિંતા કરશો ને હું કહું છું હે પાવડા તોડી જાજુ કેમ ફોન લેતા હો ફોટા પાડો હવે ફોટા શું કરવાથી ના લે એરો ફોન યાર ચી વાત કરો છો તમે તમારે કેવું મોન છે એ રહ્યો હા મોને પણ ફોન લોક થઈ જાય ની તો અમાર બે જણા વચ્ચે જે મર્યાદા છે ને એ તૂટી જાય બસ કઈ તો એને હાથતા હોય અને હાલ હું સંબંધ બગાડવા માંગતો નહીં તમારે ને એને છત્રીનો છે અને મારે ને એને મેળ છે. તમે આખા ઈયના થઈ ગયા છો એ તો બરોબર છે જોઈને હાથતા હો ના આપણે જીવતા છે ને એટલે ઘડી ફોટા જ છે શું કરવા છે ફોટા જકા એટલે ભૂમતા અંબાઈ નહીં રેલ્યા કશું અંભાણી રાખવી નહીં એવી જો કાઢતા હો ના રે ના ખરેખર મજા આવી જાય છે મારો વિચાર કેવો છે બાત કઈ ખબર છે કે પેલા પહાડ ની ટોચ ઉપર જવું છે તે હેડો હે હેડો એકલ દોકલ ના જવાય આમ તો ટીમ બતાવે છે કે 2 મિનિટમાં તૈયાર થઈ જાય કોઈ 2 મિનિટમાં તૈયાર થતું નહીં યાર પણ હરીભાઈ દેતવા એવો જોવો કે અમે પાસે તાણે પેલા કીધું હોત ને તો મોટો ગેસ લાવત આપણે વાત સાચી છે આમ ભૂપતજી આ કચરો ચોઈ ના પડી રહ્યો ભાઈ જંગલમાં છે ને ઓ કચરો નાખવાની એકદમ મનાઈ હોય છે વાત સાચી અને અમે ભાઈ મને હોય કે ના હોય સમજીને ના નખાય હા શું ખરેખર હારી અજાણી જગ્યા છે અને વધારે આગું જવરાય નહીં ગમે ત્યાં કોક જનાવર હંતેન બેહી રહ્યું હોય તો મારું ઓછું ભૂઘેડીને લઈ જાય કોઈ રણી ધણી ના થાય એટલે આપણે વળી જવું છે પાછું હરીજી હા તૈયાર થઈ ગઈ છે બધાને બોલાવી લ્યો હવે એ ભૂમતાઈ એ બાસ્કુજી એ મફુજી અલ્યા ભાવો અલ્યા ચો જા બધા મેગી તૈયાર થઈ ગઈ લ્યા એ બાપુજી હેડો કે હેડો ફરી જા બીજું કોઈ નહીં આ ગેસ વધારે નહીં પાછો વાળે કરી દે ને બધું બરોબર છે હરીજી હા ખરેખર આખી દુનિયા અલગમાં આયા હોય ને હા એવું લાગે છે વાતાવરણ કેટલું મસ્ત છે નહીં? જોરદાર છે જોને સ્વર્ગમાં ફરો હા કોઈ રીતનો બખાડો જ નહીં હા મસ્ત મસ્ત વિડીયો બનાવ્યો હો નવાઈ નહીં કઈ કહી જાય મેગી પટી ની જાય મેગી પટી ની જાય ભૂમતાઈ ઢાળ છે એ રહ્યો પડે ને તો તું પટી જાય તેના પથરા છે ને પગ લગભગ છે ને દોડ્યા થી મેગી નું પાડીને લે આ બાજુ હળો હરીજી બધાને ડીશો આલ દે હડો તમે હાલવા માંડો તમે આ પડી ડીશો છે વાપરો મારી વાત ભાવના લીધે મેગી ખો ન કે તમારામાં તાકાત નહીં હવે થાય જગા ભાવ મજા શાંતિ શાંતિ રાજકી પણ ભૂખ લાગી છે અળગવા ના કરી શાંતિ શાંતિ લાવજો બધા માપે માપે આટલી સાલું કઈ પેલા અળગવા ના કરી આલું છું પછી ઘણી લાયા છે બાપ નહીં આ તો મારે દસમા છે. ઓછી આવી
હરીભા ભાઈ બંને તમે તો હે? લાવો તમારા ભાગની હેડો હેડો બીજી દન ના આવજો પછી અલ્યા પણ આલુ છું યાર બધાને આલવાનું મફુજી સમજાવો કી મફત નું ખાવું ધરાવાનું નહીં અમે જો પૈસા કાઢ્યા તા મજૂરી નહીં કરી અમને કીધું તો અમે મજૂરી કરો ઓય તમે ફરવા ગયા હતા કહેવામાં, કરવામાં ઘણી બધી અબા દીસો કાઢજે શાંતિ રાખો લાવજે લે ડીશ લાવજે ભા આ ચમ ખાઈ બેહી ગયો ભાવડો શું કરું તાર તું ચમ સેવા નહીં કરતો અલ્યા ભૂખ લાગી લાઈ ખાઈ લે, તમે ખાઈ લે, શાંતિ રાખો. અરે પે લાવ ભાગુભા દેખાતા નહીં ભાગુભા દેખાતા નહીં? ચમણા ગયા લ્યા એ શિખર તો શિખર રખડવા જતો રહેશે કોઈ ખબર પડતી નહીં એટલે તારા બાને લાવવાનો જ નતો કાકા અભા હા એને લાવવાનો જ નતો મફુજી નહીં મફુજી એક કામ કરો કાકા એવન ભાગની કાઢી નાખો બરોબર. ડીશ લાય. પાટ કોઈ ના જોવા માટે લાવો. ઊંચી શકશી લે. ના 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 આપણે અરે લઈ લો. આરામ દગો ના કરે આ લઈ તું અરે ચાલો કમ્પ્લેટ સબ એ ખરખું ચાલ્યું છે એ આ મારું જોઈ ગયું છે લગી રે વધાર બરોબર મેગી એક નંબર બની છે હો તો દાણી મારું આવે ને કાકા ભાગુભા અવાજ ચી બાજુથી આવ્યો શી બાજુ અવાજ આવ્યો હા હા બાજુ હા બાજુ શી બાજુ કાકા બાપુજી કાકા આ બાજુ વાગઈ બાપુજી આ મકાથી અવાજ આવ્યો અલે આવા ચોફેરા ગાજે છે ખબર જ પડતી નહીં કોઈ ચમણા જા કાકા મમકા કોઈ થાત નહીં માર કાકા તાર કાકાને કશું નહીં થાય, ચિંતા ના કર, અમે બેઠા છો. આ બદલે હું કહેતો હતો એટલે એકલા ફરવા ના જતા રહો, જંગલમાં વિશ્વાસ ના કરવરાય. હવે આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે, આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે. હવે ચોકડ ખોળ વાકો અને શું જનાવર છે એ શું ખબર પડે લે. વાઘુજી એમને એ ફરવા ચી બાજુ હતા ભાઈ તો ખબર જ નહીં આયો આવો કાકા ભાગુભા કાકા લે દોડો એ કાકા ભાગુભા બાપુજી ભાગુભા કાકા ભાગુભા કાકા એ બાજુ જલ્યા બાપુજી કાકા કાકા આ બાજુ ભાગુભા કાકા કોઈ ના થાય જલ્દી કાકા વચ્ચે નીકળવાનું કરો ગાડી લઈ રખડો જલ્દી એકલા શું કરવા નીકળી ગયા ચલો ઠેલો ચલો કરજો ઠેલો લઈ જલ્દી ચિંતા કરો વચ્ચે નીકળી જાઓ હેલો એટલે શેઠે આવતા રહ્યા છે પણ હું ઉતરતો તો હોય બે રીતે પથરા ઉપરથી આવી કૂદકું મારી એ બધું પછી કહેજો હેડો પછી તમારું મારી નાખાય જીવતા ના મેલા. તું મફુજીએ કીધું તું કે ના નાખડો એકલ દોકલ એ ચેડે લમણો રાખજો લ્યા તમે હેડો લઈને હું ચેડા રહું હેડો કોમ સોનો અલા ચેડા રહું હેડ ને જલ્દી બાપુજી હાથવી જલ્દી કેડા કેડા રહેજો લે આટો કી આ કોના કરે હટ હટ તેરે આવશે બનાવો ને જલ્દી કોઈ ના ઉભારો હેડો હેડો કરો હા અરે પીવણી, દાઢી આકોટા કરવાથી
તો દાડો આપણા ઘેર નેની જતી બાપુજી ચામો ચક્કર આવે છે ચક્કર આવે છે ટાઈમે નીકળી ગયા લ્યા તમે હે બાપુજી હળવે હેડે મેળ નહીં આવે ફટાફટ દવાખાને જવું પડશે કેવું કરીને મેલ્યું કે લ્યા બધા આટલા ફરતા હતા તમે જો શેટા નીકળી જાય બાજુ હે ફળફળાજી હુકવા જોતો અરે પેલા કઈ જાય કે એકલ દુકાન ના જાતા તો તમે માનતા નહીં કોઈનું આ જેવી હાલત થઈ ગઈ તમારી લ્યા હરીજી હા આપણે 4-5 જણા ફરવા નીકળ્યા હોય ને હા તો 1-2 જણા હવા હોય હા શું ઊંધા હેડે ના મને કોઈનું કેવું અને વાઘુબા આપણે ગમે તે જગ્યાએ ફરવા માટે જઈએ ને અને મોટા ભાગે જો જંગલ વિસ્તાર હોય ને તો એક વાત કાયમ માટે યાદ રાખવાની ભૂમતા કાકા કે આ જંગલ છે આપણા બાપનું ઘર નહીં હવે આ જંગલી પ્રાણીનો વસવાટ છે એટલે કાકા જંગલમાં બને એટલી ગળા એકલ દોકલ ને કોઈ દાડો જવાય નહીં એટલે હું તમને હવે મેન કારણ કહું આ વાઘુજીને એના અભિમાને પાડ્યા છે. શું કહેતા હતા હીરા હું આમ છું ને હું તેમ છું એટલે અભિમાન તો હું એ કરતો હતો પણ કશો તો હું અમે તમને શરૂઆતમાં નતું કીધું કે વાઘુબા આ જંગલ છે ને અને આ જંગલમાં રેશો છે અને દીપડા છે જાણી હાથ હાથ પવનના વાયરા વાયા જીવ તો રહી ગયો એ સારું કર્યું એ તો બાપુજી રહે છે તે. વાઘ કે દીપડો હોત ને પૂરા તો કરી હતા નતા થઈ દોત કે કોઈ ના રાખે એ બાઉ તું ફટાફટ ગાડી કાઢ જાય દોડજે ફટાફટ દોડ જાય હા ગાડી ચક્કર તૈયાર છે. આવે છે ચક્કર આવે છે ચિંતા કરશો ને કોઈ નહીં થવા દે લ્યા હવે બધા વાપરો મારી આ બાજુ આ બાપુજી કે આપણને સબક શીખવા મળી ગયું સાચું. કે ગમે અહીંયા ફરવા જાઓ ને તો કોઈ દાડો નોખું ના પડવું સાચું. અને જો નોખા પડ્યા ને તો ગમે તે જનાવરના આપણે ઝપાટામાં આવે સાચું. અને જનાવરના ઝપાટામાં આવે ને તો આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં એટલે હડો હવે હોય ને દવાખાને 2-4 જણા ઉપાડ લ્યો હડો લે ચક્કર આવે અહીંયા આવો હા મારું 500 પાટણ હા